એટલે આજ રોજ અમે તમામ ખેડૂતો સાથે ધરણા કરી છે. જ્યાં સુધી અમરાપુર કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી અમે મામલતદાર કચેરીએ ધરણા કરીશું. જય જવાન જય કિસાન. સાહેબ શ્રી, તારીખ 7 ના રોજ આપની કચેરીમાં આપના ઉપરી અધિકારી મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું. સાહેબ અડધો કલાક મારી પાસે તો રજૂઆત સાહેબને કરીએ કે આપને કરીએ? હા, તો રાહ જોઈએ ને બરાબર. બેસો. અહીંયા જ બેસો, અહીંયા જ બેસો. આપણે ધરણા કરવા લાયક આમ આદમી સમિતિ પ્રમુખ છે. અમરાપુર વાયર કેનાલ અંદર 4 તારીખે આપશ્રીને આવેદન આપેલું હતું સાહેબ કે આ પાણી છોડાવવામાં આવે. ત્યાં માણસોના પાક બગડી રહ્યા છે પાણીના અભાવના કારણે. જે આપણી કેનાલ બનાવવામાં આવી છે અમરાપુર માઇનર, એ ખેડૂતોને પાણી આપવા માટે તો બનાવવામાં આવી છે. અને હવે ઉનાળાના પાક જો બગડતા હોય પશુપાલનમાં આ જો આ પાણી ના આવે, પાક બગડે, પશુપાલન ક્યાંક ને ક્યાંક પશુપાલનને ચારો ન મળી શકે એવી પરિસ્થિતિ છે આ વિસ્તારોમાં. સર, અમારે પૂછવું હતું નિગમમાંથી કરો 31 તારીખ સુધી આપણે રવિ સિઝનની જારી કરે છે. પછીથી રજૂઆત આપણે એક કરી હતી, પણ પછી પાછું બંધ કરવાનું પ્રોસેસ 4 ગુના આવી હતું. અત્યારે પરિસ્થિતિ એવી છે તમારે પહેલાં અમે ડિમાન્ડ પહેલાં કીધું પાણી છોડવું, પણ પછી ડાયરેક્ટ ઉપરથી સૂચના મળી કે તેને બંધ કરવાની. ગઈકાલે સવારે સાંજે 50 ક્યુસેકની મંજૂરી આપેલી છે. એટલે આજે સવારે 50 ક્યુસેક પાણી છોડેલું છે. પણ 50 ક્યુસેકની ઉપરથી નિગમમાંથી મંજૂરી મળે, 50 ક્યુસેક પાણી નહીં પહોંચે. પણ પછી આજે જ અત્યારે બપોરે જ અમારા સાહેબ મેન કેનાલ સાહેબને મળેલા છે, એટલે એમને 100 ક્યુસેકની મંજૂરી અત્યારે આપી છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર એવું જાહેર કરે છે કે 55% જેટલા ડેમો અમારા ભરેલા છે. ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યું છે. તો જે 55% ડેમો ભરેલા છે અને કચ્છના રણમાં પાણી વેડફાઈ રહ્યું છે, સ્ટોક 55% ઓલરેડી છે જ. અને ખેડૂતોને જે આપણે કેનાલ બનાવી છે ગઈકાલે રાજ્ય સરકારે જાહેર કર્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી જાહેર કર્યું અમારી બ્રાન્ચમાં અમારી રજૂઆત તમને કહીએ કે ખેડૂતો બન્યા કરતા લોકો 80-90 ખેડૂતોને જરૂર છે પાક સુકાવાની તૈયારી. અમે કીધું 100 ક્યુસેક છોડ્યું છે પાણી, તો આપણે એમને 300 ક્યુસેકની પર ધક્કો મારતો પછી તમને 50 ક્યુસેક છોડવામાં આવે. પાણી પેલું છેવાડા પહોંચી જાય. રજૂઆત પ્રમાણે કહી દીધું છે. એટલે તો સાહેબ અત્યારે એટલે તો કે ગાંધીનગર બેઠે મેન કેનાલ સાહેબને મળીને જે 50 ક્યુસેકની મંજૂરી મળી હતી એની જગ્યાએ 100 ક્યુસેકની મંજૂરી એક વખત ધક્કો મારવા માટે સાહેબ એક વખત સાહેબ એવું ડાયરેક્ટ ના હોય કે ડાયરેક્ટ 300 ક્યુસેક છોડી દેવાનું. એટલે પછી એક વખત 100 ક્યુસેક છોડવામાં આવે તો હજુ પણ આપણે છેડે સુધી ના મળે તો આપણે વધારો કે આજુ પાણી ઓછું પડે છે તો પછી આપણે વધારાની પાણી આમાં તકલીફ ક્યાં થઈ? ચોમાસામાં આપણે પાક નિષ્પજ્યું જેથી ઘાસચારો ઢોરું સંગ્રહ જે વાવે એ ટાઈમે થાય તો અત્યારે સંગ્રહ થયેલો હતો એ ભરે થઈ નહીં શક્યું વાવે પાણી વધારે એટલે ઉનાળુ કરે તો એમને પશુપાલન સિઝનમાં આ વખતે આપણે 180 થી 240 250 ક્યુસેકથી આ વખતે આ સિઝનમાં આપણે વધારે પાણી છોડવાની જરૂર જ નથી પડી. 250 ક્યુસેક ફૂલ સિઝનમાં પણ નથી જરૂર પડી. એમાં 250 તમારા જે પાકો છે જે અત્યારે રવિ સિઝનના તમે પાકો કર્યા હશે એના તો 10% ખરેખર જુવાર કેટલા મીટર? 55 કિલોમીટર. 55 કિલોમીટર છે સર. તો 55 કિલોમીટર પાણી પહોંચતા કેટલો સમય લાગે? એટલે છોડ્યા 48 કલાક લાગી જાય. મારો કહેવાનો ભાવ ઠીક છે 200-250 પૈસા સીઝનનું જે પાણી પણ સાહેબ તમારી વાત સાચી છે, પણ અમારે અત્યારે જે ઉપરથી આમાં તમે જે કહો છો પણ ઉપરથી જે પ્રમાણે સૂચના મળશે અને મંજૂરી મળશે તે પ્રમાણે જ અત્યારે પાણી આપણે અત્યારે અને તમે પણ થોડું પોલિટિકલ વસ્તુ એ છે કે 100% પાણી 10 દિવસ નહીં એટલી બધી ગરમી પડે
આપણે પછી દિવસ પછી આપણે પછી આવી જે અમારી મુશ્કેલી છે અમે એ રજૂઆત કરી છે કે એમણે એમને હકારાત્મક અભિગમ પૂછતા હોય છે તો રજૂઆત ત્યાંથી પણ થાય આપણા પોલિટિકલ પ્રેશરથી એ લોકો મતલબ જોર પડે આપણે કહેવાનો ભાવ સાહેબ હજુ જસ્ટ વાત છે સાહેબ બચ્ચાનું સો તો થઈ ગયું. 100 થઈ ગયું હા કહેવાનો ભાવ હું એવું કહું કે આપણે 100 ક્યુસેક જ પાણી જોઈએ પણ એક વાર તમે પાણી છેવાડા સુધી પહોંચાડી દો પછી 100 ક્યુસેક આવે અને પાણીની જરૂર સાહેબ હવે 10 થી 15 દિવસ માટે નથી પછી કંઈ જરૂર નથી એક્ઝામ્પલ તમે એ તો મને અને 15 દિવસની અંદર પાણી પહોંચે નહીં મળે નહીં તેનાથી પછી એના પછી તો 500 ક્યુસેક છોડવાથી શું મતલબ અમને બધાને સાહેબના કહેવાથી મેં સમજાયા બધાને સાહેબના કહેવાથી મામલો સમજાયો. સાહેબ આજે ખેડૂત એટલે કે 4 દિવસ અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખીએ સાહેબ તમે કહેતા હોય સાહેબે આ સમજણ પાડી આપણે કહે છે કે અને 4 દિવસ પછી જો પાણી નહીં છોડો તો કલેક્ટર કચેરી આરે જાય 100 કિશોર બરાબર છે પણ પાણી 100 ક્યુસેક બરાબર છે પણ એકવાર ધક્કો મારવાની જરૂર છે પાણી છેલ્લે સુધી પહોંચી જાય એકવાર આપણે ક્યારે ચાલુ કર્યું છોડું ક્યારે પાછું હવે સાહેબ ગઈકાલે આજે સવારથી 50 ક્યુસેકની મંજૂરી મળી અને 50 ક્યુસેક સવારથી ઓપન કર્યું છે. હા અને હજુ સાહેબ ગઈકાલે આજે સવારથી 50 ક્યુસેકની મંજૂરી મળી અને 50 ક્યુસેક સવારથી ઓપન કર્યું છે. હા. અને જે બીજી 50ની અત્યારે સાહેબ 3 વાગે મળવા ગયા ને 2 વાગે ત્યારે મંજૂરી મળી છે. એટલે અત્યારે મેઇન કેનાલનું જે લેવલ વધશે ને હા. એ પ્રમાણે પછી પાણી આપણે બ્રાન્ચમાં પડશે. મેઇન કેનાલમાં જે અત્યારે લેવલ ડાઉન છે નર્મદાનું જે main line છે, એટલે એમાંથી પાણી વધશે એટલે પછી આપણું પાણી વધી જશે. જો પાણી ત્યાં જશે બધું છોડ પોખી જશે કે પછી પાણી ઘણું મારું જશે ના રણબારું જાય એનો પ્રશ્ન જ નહીં છે 100 ક્યુસેક આવશે ને તો એટલું કોઈ આ બસ પર સુધી નહીં પહોંચે 15 દિવસે નહીં પહોંચે એ સુધી. કારણ કે એક તો સૂકી કેનાલ પડી છે સૂકી પડી હા, હા, એ- પાણી પહોંચતે સમય લાગે પછી 15 દિવસ પછી આવે તો પાણીનો સાહેબ કોઈ મતલબ જ નથી સાહેબ આપ ખેડૂત છો હું ખેડૂત જ છું. એટલે તો ખેડૂત જ્યારે ખેડૂતનો પાક બગડતો હોય એટલે ખેડૂતને કેટલું દુઃખ લાગે આ વિસ્તારના ખેડૂતો પાકને જે ઉછેરે છે ને એ પોતાના બાળકોની જેમ ઉછેરતા હોય એટલે મને ભાઈ છે બધું પોતાના ખેડૂત છે. આંખોની સામે પાક નિષ્ફળ થાય ને આ ના જોઈ શકે અને આપ અહીંના જવાબદાર વ્યક્તિ છો તો આપણે ઉપર તમારી જેટલી તાકાતથી રજૂઆત કરવી જોઈએ એની તમારે કરવી જોઈએ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વિસ્તાર એવો છે બીજો કોઈ વેચ નથી એના સિવાય. જાણી જોઈને ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે સાહેબ. આ તો એવું બન્યું ને બોલો પણ આમાં તો નિગમનો પછી આપણે જો પછી એ છે ને નિગમનો પ્રશ્ન સાહેબ એટલે તમે ખેતીના એટલે જાળવણી ઉપર એમને જેટલી તાકાતથી કરો. આપણે મતલબ હા. આજે આપણે 50 ક્યુસેક તમે છોડાવી શકતા હો તો સાહેબ જોડે રજૂઆત કરો તમે નિગમની અંદર જ્યાં પણ વાત થતી હોય તમારે ત્યાં કે સાહેબ આ પ્રશ્ન છે ને એકવાર પાણીનો ધક્કો મારવો હોય એટલે ને મારા સાહેબ જોડે અત્યારે વાત થઈ એક્શન સાહેબ જોડે એમને એમ કીધું કે આપણે અત્યારે 100 ક્યુસેકની મંજૂરી મળી છે જો હજુ પાણી ઓછું પડશે તો આપણે વધારાની હજુ માંગણી કરશું પણ અત્યારે 100 ક્યુસેક પાણી છોડજો જો જરૂર પડશે તો આપણે પાછી રજૂઆત કરશું. વચ્ચે ડેપો લઈ લેવા એવું નહીં તકલીફ પડે અત્યારે કેનાલ ઘોડાથી આગળ જે કેનાલ દેખી છે હા. પૂરેપૂરી ભરેલી છે ભરેલી છે. બરોબર? પણ આપણે આપણે એ જ ડેપો કહીએ નથી લેવા. કે પેલી કેનાલથી પાણીની જરૂર હાલ છે અને મેન કેનાલથી જે ઘોડા સુધીની કેનાલમાં પડે તો આપણે એવું કીધું કે આ ભરેલી કેનાલમાં એકલો ધક્કો મારી દો ત્યાં પહોંચી જાય પછી 100 ક્યુસેકની જગ્યાએ 70 ક્યુસેક રાખશો ને એટલે એવી રીતના તો ના મળે. અમારે તો આખું આજે ગેટ ઓપન થાય એમાં બી કેમેરા લગાવેલા હોય છે એ પ્રમાણે થોડું રિપોર્ટિંગ થાય નર્મદા નિગમમાં ત્યાં એટલે ત્યાંથી 1 કલાકનું રિપોર્ટિંગ હોય એટલે એ પ્રમાણે પાણી મંજૂરી મળતી હોય એ પ્રમાણે જ પાણી છોડવાનું આપણે આપણે યુવકને લખો એટલે અમારે આવી રીતે પ્રોગ્રામ હતો એમાં રીતે અમે ભેગા થયેલા હતા અને અમને રજૂઆત આવી છે સ્ટોક વિશે એકવાર ત્યાં પહોંચી જાય પછી સ્ટોક વિશે પૂરતું છે અને એકવાર પહેલામાં બહુ વહેતું થાય એવું કંઈક કરો સિંહ સાહેબ તમારે અલ્ટિમેટમ આપવું પડશે લેખિતમાં આ ખેડૂતો વારંવાર એવા તો ફ્રી છે નહીં અને અહીંયા એવા કોઈ આવેદન આપીને ખોટા પણ આવવાનો ટાઈમ નથી ખેડૂતો વારંવાર ખેડૂતો નિગમ સાચું છે? વોટિંગ કરે જવાબદાર વ્યક્તિ તરીકે વારંવાર ખેડૂતો અમારી જોડે રજૂઆત કરવા આવે ને પછી ભાડા ભાગીને અહીંયા લાગે. એ ખેડૂતો સક્ષમ નથી વારંવાર ખેડૂત સાહેબ ક્યાંક ને ક્યાંક બિચારો અત્યારે ભિખારી બન્યો છે એવું કેવું હોય તો કહી શકાય એટલે અમારું માન સન્માન ખોલવાય બીજા દિવસ ખેડૂતો ભાગ્યે પડી જાય એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટી તકલીફો ઊભી થાય છે. એટલે આવડો મોટો વિષય કહેવાય ને આ શરમજનક કહેવાય તમારા માટે પણ શરમજનક કહેવાય અને રાજકારણમાં બેઠેલા અધિકારીઓના માટે પણ શરમજનક કહેવાય આ વસ્તુ કે એમના કારણે અને તમારા કારણે અહીંયા પાણી નથી પહોંચી રહ્યું રજૂઆત કરો આ વસ્તુ સાહેબ શરમજનક છે કે નહીં? મજાક બનતી જાય એવું લાગે અમારી સામે. હા આ તો અમારી પણ મજાક બને કે મામલતદાર કચેરીએ જાય છે આવેદન આપે છે ફોટા પડાવે છે આવતા રહે છે પાણી તો આવતું નથી અને એકમાત્ર એવો વિસ્તાર છે કે ક્યારેય કોઈ અધિકારીને કોઈ બાબતનું ઓબ્જેક્શન કરવા એ સાહેબ કોઈ આવતું નથી.
સાચી હકીકત છે. સાહેબ પીવાના પાણી માટેની વાત કરીએ બિસ્મિલ્લાબાદ ની સાહેબ હાલ પાણી જ નહીં લો. પીવા માટેનું ચાલો આ ખેતીની વાત જોવા તો હાલ પીવા માટેનું પાણી નથી, મજબૂર બની પબ્લિક. એ બીજો વિભાગ છે. આ વાત કરીએ આ તો આની અમે રજૂઆત મને કરીએ. ખબર છે આ વખતે હું પોતે ગયો હતો, ટેન્કર લાગુ કરાયા હતા ઇલેક્શન વખતે, અને હમણાં બી ટેન્કર ચાલુ હતા. તો શિયાળો અમે સાહેબ એમ કે આવીએ છીએ તો સાચા હિત માટે જ આવીએ છીએ. એ તો બધાને પાણી જરૂર તો એમને ગામડે સમગ્ર અમારા યાદવી છે. આવી યાદવી છે. હા. રજૂઆત પાણી કરાય. કદાચ ના હોય તો એવું સમજ્યા કે પાણી નથી. મારી પાસે શું છે, હું અત્યારે આવેલો છું, મારું જ્યુરિડિક્શન બાસ્પા જે હાઈવે કરો ને ત્યાંથી અમરાપુરાનું છે, ઉપરનું જ્યુરિડિક્શન બીજા સાહેબ પાસે છે. અત્યારે તો શું મારા સાહેબ એક્શન સાહેબની રજૂ ફોન આવ્યો એટલે હું સાહેબને મળવા માટે આવ્યો છું. પણ આપ સાહેબ કહી શકો ને કે એ હા, તો વિસ્તારના હું ખેડૂતો તમે તમારી હું હડતાલ ઉપર સાહેબ બેઠા છે તો એટલે આપ એ એવું હું- ઈચ્છો છો? એ તો હું સાહેબને અત્યારે વાત કરીને જણાવી દીધું છે, મેં વાત પણ કરી દીધી છે. એ વાતે કરો એટલે આવી જરૂરિયાત છે એ પણ કરો. હા, વાત તો પાણીના લીધે મરી રહ્યા છે. એ તો સાહેબ ખેડૂતોને જો તમારી ઈચ્છા એવી હોય કે ભૂખ હડતાલ ઉપર બેસીને મરે તો બેસવા તૈયાર છીએ. લેખિત આપવું અથવા મૌખિક તમારે અત્યારે અમારી એટલે મૌખિક પાસે એટલે આ રીતનું જ કે- વિડીયોમાં મને તમારે જવાબ આપવો પડશે તમારે કે મને કાલ પરમ દિવસ સુધીમાં પાણી પહોંચાડવાની પૂરી વ્યવસ્થા તમે કરજો, અથવા હું ના છૂટકે મારે ગેટ તોડવો પડશે, મારી ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થશે તો અમને કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે ખેડૂતને બચાવવા માટે અમે કોઈ પણ જગ્યાએ જઈશું, જેલમાં પણ જવા તૈયાર છીએ, મરવા પણ તૈયાર છીએ. અને ક્યાંક ને ક્યાંક ખેડૂત છે એ જગતનો બાપ છે એ આપણે જાણો છો. એ તો અમે જાણીએ છીએ, પણ ભાઈ અમને તો જે ઉપર જગતના બાપની આજે આ પરિસ્થિતિ અમે લોકો હોય, અત્યારે સાહેબ પાણી માટે અહીંયા આવવું પડે, ધરણા કરવા પડે. નિગમ અમને જે પ્રમાણે સૂચના આપે, જે મંજૂરી આપે એ પ્રમાણે અમે પાણી આપી શકીએ. પણ સૂચના આપે તમે પણ ને અમે લોકો કહી શકો રજૂઆત છો. હા, તો અમે રજૂઆત તો કરી. કે સાહેબ આટલું પાણી અહીંયા પહોંચી શકે તમને નથી. કીધું ને કે અત્યારે જે પાણી અત્યારે 100% ની મંજૂરી આપી છે, જો આપણું પાણી નહીં પહોંચે તો આપણે વધારાના પાણીની માટે માંગણી કરીશું, પણ અત્યારે પહેલા 100% પાણી અત્યારે મંજૂરી મળશે તો પાણી ચલાવો. 100% ની મંજૂરી તમે માગી, તમે ખુદ વિચારો 100% પાણી તમે કાયમી અહીં છે 100% પાણી કેટલા દિવસે 9 દિવસે પહોંચે પાણી છે, કેટલા દિવસે? એ તો હવે છોડશું ને આવશે પછી જ ખબર પડે. અત્યારે કઈ નહીં, કે અત્યારે શું છે, એકવાર છોડ્યા પછી કેટલા ટાઈમથી છો તમે? હું અહીંયા 8 મહિના આમનો પ્લાન સમજાય પછી એવો હોય કે ત્યાંથી આ મુલતવી રાખે અને 5 દિવસ કોઈ દિવસ મુલતવી નહીં, સાહેબ. 5,000 ખેડૂતો લઈને જવાના. એટલે એટલા બધા આપણી વાત ના પહોંચે અને પછી ના, અમારી તો જો તમારે તમે સાહેબ લોકો આપણે જીવડી એટલે આપણે ડાયરેક્ટ જાણ એસી સાહેબને પણ કરી દીધી છે, અને ત્યાંથી સાહેબ આજે ગાંધીનગર જ હતા, એટલે તરત સાહેબ એસી ત્યાંના સિંહ સાહેબને પણ મળી લીધો છે. આના માટે તમારે શું કરવું પડે કે પાણી સાહેબ અમારે અહીંયા પહોંચાડવું પડશે ને પહોંચાડવું પડશે. એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે કે જેવી પણ રીતે બેસવાનું થાય એવી રીતે અમે બેસશું, હડતાલ કરશું. જરૂર નહીં પડે. આ સાહેબ છે, પોઝિટિવ માણસ છે. સાહેબ 4 તારીખે જે આવેદન આપને આપ્યું હતું 4 તારીખે દિવસો કેટલા થાય? 15 દિવસ થાય. 15 દિવસ સુધી હજી સુધી કઈ આપણે બેસવામાં બધા પ્લાનિંગો કરી અલ્ટિમેટમો આપ્યા, એના કારણે ગઈકાલે 50 કેવી છોડી, આજે પાછું આજે 50 ક્યુસેલ વધતું હોય ને તો અમે દરરોજ આવીને 50 વધારીએ. બીજું શું? તો એવું કરીએ, આપને જો ગણતરી એવી હોય અને એવી રીતે થતું હોય તો અમે એવું કરીએ. ના હોય એ તો એ વાત ના કરે. કોઈ માણસ દુઃખી થાય એટલે કોઈને દુઃખી છીએ, પણ એની અમુક બધું હોય એના સાઈડ પાણી પરવાનગી લેવાની હોય, ઉપરથી પરવાનગી લેવાની હોય. તમે રિક્વેસ્ટ કરો સાહેબ અરે, એટલે તો તમને કીધું કે વાત અમારા વિશે કરો રાખી, છો. રાખી. અમને અલ્ટિમેટમ આપો, આટલા દિવસમાં પાણી ત્યાં પહોંચે. એ તો જો પાણી જે મંજૂરી મળી છે એ પ્રમાણે પાણી હું તમારો પ્રયત્ન કરીશ, પણ તમને એમ નહીં કહું છું કે અત્યારે આ ટાઈમે આવી જશે. તમારે કેવું પડે? પાણી તો એવું કેવું પડે? આપણે છે. આ બંધાયેલા છો. એની સાથે બંધાયેલો છો, એ વિષય આપનો છે. હા, તો એ તો સાહેબ કહું છે. છું. આપણે જે તમને બાસ્પા સુધી જે ખરું ને, બાસ્પા સુધી 1400 મશીન મોટરો છે, 0 થી બાસ્પા લઈને એ બધા મોટરો પાણી ઉપાડશે. એ આપણામાં નિગમમાં એકચુઅલમાં વારાબંધીની સિસ્ટમ છે, પણ અહીંયા કોઈ વારાબંધી સિસ્ટમ કોઈ ફોલો કરતું નથી. પાણી આવ્યું એટલે બધાએ પહેલા લઈ જ લેવું છે, એટલે પાણી હવે 1400 મશીન મોટરો ચાલશે. તમને ખ્યાલ છે ને તો તમને કે એકી સાથે 1400 મશીન ચાલે એટલે પાણી કેટલું બધું પડે. એટલે એ લોકો પાણી જેવું ઓછું કરશે લેવાનું, એ લોકોને પાછળ પાણી આવશે. એટલે બધા સાહેબ શું છે અહીંયા મેન કેનાલમાં જ આપણે બધા સાહેબ અત્યારે વિશે જે કર્યું ને મંજૂરી આપી દીધી છે, બધાને આખી થ્રુ આઉટ લાઈટ નાખી આપી છે, એટલે બધા મંજૂર મોટરો બધાએ નાખી દીધી છે. હવે મોટરો જે 1400 કે 1500 મોટરો સાહેબ છે, એટલે એ પાણી કન્ટિન્યુ એ લોકો પહેલા ઉપાડે, જે લાઈટ હોય ત્યારે પાણી ઉપાડે, એટલે પાણી જેટલું હોય એટલું ખેંચે. એટલે પાછળ પાણી માટે પણ ફૂલ જથ્થામાં પડે પછી અત્યારે આપણા પાસે મંજૂરી કરી 100 એટલે અત્યારે સાહેબ એના માટે એ એક છે કે તમારો એ જમીનની નીચે તો પાણી ઉતરતું નથી.
હા. ઈ ક્યાંક ને ક્યાંક ખેતી માટે જ કરે છે ને? ખેતી માટે જ કરે છે, પણ એ લોકો તો અમારો પ્રશ્ન પણ એ જ છે કે જે 100 કેવી પાણી છોડવામાં આવી રહ્યું છે એ વધારે કરો, મશીનો વાળાને પણ રાહત થાય, એમને પણ રાહત થાય. અને મંજૂરી જે અત્યારે ઉપરથી મળી છે એ પ્રમાણે તમે વાત કરો. અમારે 300 ક્યુસેક પાણી જોતું નથી, પણ તમે ઉપર એ રીતે રજૂઆત કરો કે સાહેબ એકવાર પાણી પહોંચી જાય પછી 100 ક્યુસેક તમે 10 દિવસ છે 15 દિવસ કન્ટિન્યુ આપો તો કોઈ ચિંતાનો વિષય નથી. એટલા બધા ખેડૂતો નથી જે અત્યારે પાણી એટલું બધું લઈ શકે. અમારા મને એક ભાઈ ખબર છે અત્યારે અમારા બાસમાંથી અમરાપુર સુધીની અંદર અત્યારે જે ખેડૂતોને 70 થી 90 ખેડૂતોની જરૂર છે. એ તો મને ખબર છે, હું jurisdiction નથી પડતો. બધાને અત્યારે ખાલી જુવાર કરેલી છે, જુવાર હશે અને થોડો ઘણો કોઈ ઘાસચારો, એના સિવાય બીજી કોઈ ખેતી કરી નથી, એ મને ખબર છે. હું ગઈકાલે જ કમાન્ડ વિસ્તારમાં તો કરી આવેલો છું, એટલે એવું નથી કે નહીં. પણ વસ્તુ એ છે કે અત્યારે જે પાણી જે પ્રમાણે છોડશું ને આ વખતે થોડું ઓછું પડશે તો આપણે પાછું વધારે માંગણી કરશું. અમારી સામે ફોન કરો આપના કાર્યપાલક ઇજનેરને, આપના એમડીને કે જેને અમને અહીંયા ખેડૂતો આવ્યા છીએ સાહેબ, આપણો રેતી ઉપરનો મારે અમે અહીંયા આવ્યા છીએ, હકારાત્મક જવાબ લેવા આવ્યા છીએ. તમે રજૂઆત કરો. રજૂઆત કરો અમારી સામે કે પાણી અહીંયા આવશે કે નહીં આવે, આવશે તો કેટલા સમયમાં આવશે. પણ તમે એક વખત સાહેબ રીતે પાટણ જ મળવા આવો ને તો તમે જવાબદારી અહીંયાની જવાબદારી કોણ છે? અહીંયાની જવાબદારી કોને સોંપેલી છે? તમને સોંપેલી છે? અમારી રજૂઆત અમારી જોડે હોય કે ના હોય? તમે અહીંયા અમારી સામે છો તો અમે પાટણ શું કામ રજૂઆત કરી? તમે જ છો ને, જે જવાબદારી તમારી છે એ નિષ્ઠાપૂર્વક આપણે નિભાવવી જોઈએ. આ તો અમે એમ જ કહીએ છીએ કે સાહેબ આપ નિભાવતા હોય તો અહીંયા ખેડૂતોને પાણી નથી પહોંચતું એ અમારે પહોંચાડવાનું છે. 10 દિવસ અત્યાર સુધી ખેડૂતોને બહુ ગોળીઓ આપી. અને 10 દિવસ માટે હવે મંજૂરી અત્યારે 100% મળે છે, અત્યારે પાણી જે પ્રમાણે છોડશો જો ઓછું પડશે તમે વધારે માંગણી કરશો એમ, માંગણી કરશો એમ માંગતા સર માંગણીમાં સાહેબ બીજા 10 દિવસ રહી જાય. 10 દિવસ ના હોય યાર, એવું જરૂર નથી. હવે અત્યારે માંગણી જો તમને પાણી છોડ્યું મારે છે વધારે તો માંગણી વધી નથી, જાય. સાહેબ. કંઈ આજે જો પહોંચે નહીં તો પછી વધી જશે. આજે 50 ક્યુસેક છોડતા આજે પાછી રજૂઆત કરી 100 ક્યુસેક કરી દીધું તમે. વસ્તુ આ છે, એવું જરૂર નથી. બરાબર પકડવા છે. હા હા બરાબર. હા હા બરાબર. Yes, sir. હા 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 એટલે આજ કરો આગળ આવી જાય જરૂરવાળી બરાબર. સાહેબને એ પૂછ્યું કેટલા દિવસ ખર્ચે બેઠા શું? કે આજે હું રાતે છોડું ને તો કરમ દી એની અસર આપે. હા એટલે તો 36 કલાક તો લાગે જ છે. હા, તમારે અમને એટલું તમારા સાહેબે દીધું હોય ને તમને એટલો વિશ્વાસ હોય, તમને લેખિતમાં આપી દો અથવા તો મીડિયામાં અલ્ટિમેટમ આપી દો કે 3 દિવસ પછી ત્યાં પાણી પહોંચી જશે, એ મારી જવાબદારી. અલ્ટિમેટમ આપી દો. જવાબદારી તો ભાઈ મેં તમને કીધું તો ખરું કે તમે પાણી જેટલો 100% ઉપરવાળા છે એટલા બધા ઉપાડે તો પછી સેલ સુધી આવવામાં આપણને ખબર ના પડે તો પછી પાછો જ વધારવા માટે ની રજૂઆત કરવી પડે મારે. અને પાણી ના એવું નહીં કે જવું કે આપ આની અંદર નોકરી કરો છો, હા કેટલું પાણી છોડવાથી ત્યાં પાણી પહોંચે આનો આપણે પણ અનુભવ અત્યારે છે. અમને મંજૂરી શું? એ તો તમે કહો છો એ પ્રમાણે આપને અનુભવ કરો કે નહીં? પણ 100 ક્યુસેકની મંજૂરી મળે છે એટલે 100 ક્યુસેકમાં તો કેટલા ખેડૂતો લે છે? સિઝનમાં પણ 100 ક્યુસેકની મળે છે. અમારે બસ સિઝનમાં 240 ક્યુસેક સુધી આ વખતે ચલાવેલું પાણી. અત્યારે આપ રજૂઆત તો કરી શકો ને અત્યારે. હા રજૂઆત તો કરીએ છે ને, એ તો તમે કીધું છે કે અત્યારે અમે આજે પાણી છોડશો અને જો ઓછું પડશે તો પાછું વધારાની માંગણી કરશું. પણ એક વખત 100 ક્યુસેક પાણી અત્યારે મંજૂરી મળી જશે તો 100 ક્યુસેક પાણી ચલાવવું પડે અમારે. ને આ વસ્તુ નિગમ ત્યાંથી નક્કી કરે છે, અમે નથી નક્કી કરતા પાણી પણ આપણે અહીંયાથી કહીએ ત્યારે નક્કી કરે ને, એમને તો નિગમ પણ નક્કી ના કરી શકે. ના અમે તો ચાલો ને ગઈકાલે 100 ક્યુસેકની માંગણી કરી હતી, એ લોકોએ 50 ક્યુસેકની મંજૂરી આપી. એ ટાઈમે તમે 250 ની માંગણી કરી હોય તો 150 ની આપો. So, પણ અહીંયા અત્યારે ખેડૂતોની
જરૂર નથી એવું કહો છો? અહીંયા ખેડૂતોને જરૂર નથી એવું કહો છો? જરૂરિયાત પ્રમાણે પાણી છોડવા પડે. આ તો તમે છોડ્યું છે જે જરૂરિયાત પ્રમાણે એ પહોંચી શકે એ તો અત્યારે જો એ પ્રમાણે શું કેવું પડે છે, જે ખેડૂતોના પાક હોય ને બધું એ પ્રમાણે બધું છોડવા ગઈકાલે 55% પાણી આપવામાં આવ્યું. એટલે અમે આવ્યા. તો અમને ખબર હતી કે એનો રેફરન્સ કોણ સાહેબ આ રજૂઆત અમે દિલ્હી જ અને માનનીય સીએમ સાહેબ આ ગુજરાત સાહેબ એ તો રજૂઆત સાહેબ ઘણા પણ સાહેબે કાલે જ લાઈવ થઈને કાલે જ ભૂપેન્દ્ર પટેલે કીધેલું છે કે ભાઈ જળાશયોમાં આટલા બધા 55% વધારે પાણી છે જળાશયોમાં. તો ખેડૂતોને જે પણ પાણીની જરૂર હોય એટલા તળાવો ભરવાના તો ભરાય અને 1.5 મહિનો જ બાકી ગયો ચોમાસા. ચોમાસાને 1.5 મહિનાનો સમય છે 55% પાણી ના હોય તો માંગણી એવું નથી, મને ખબર છે તમને લોકોને એક જ પાણીની જરૂર છે એ પણ મને ખબર છે. અત્યારે ખેડૂતોને જુવારમાં એક પાણીની જ જરૂર છે એ મને ખબર છે. હા. મને એવું નથી ખબર ને એવું નહીં, તમે એક જુવારમાં પાણી આપશો એટલે તમારો પાક થઈ જશે એ ખબર છે. પણ ઉપર છે. તો 15 દિવસથી આપણે માંગણી કરીએ છીએ પણ ઉપરથી મંજૂરી મળવી જોઈએ. મેઇન વસ્તુ છે અમારે પચાસની મંજૂરી ક્યારે માંગી? 150 ની મળે. 50 ની મંજૂરી ક્યારે માંગી? શું આટલું પાણી છોડવું. મંજૂરી તમે ક્યારે માંગી? મંજૂરી તો અમારી કન્ટિન્યુ ચાલુ પણ ત્યાંથી મંજૂરી આપણને સૂચના મળે છે પછી અમારે અહીંથી પાડીશું. એટલે સૂચના તો સાચું મંજૂરી માંગીએ છે 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા અઠવાડિયા પહેલા ગઈ સાંજે તમે માંગી તો અમારે તો રજૂઆત તો ભાઈ 3 તારીખે ખરું ને ત્યારે અમે ડિમાન્ડ મારી દીધી. ખેડૂતોને તમારે પૂછજો, અમે લોકોએ કરે ને ખેડૂતોને કીધું કે તમારી મંજૂરી અમે 4 તારીખ પછી તમે ત્યાં 60-70 માણસો મૌખિક માંગી હતી કે લેખિત માંગી હતી? શું? ખેડૂતો પાસે એક મિનિટ. આ સ્પષ્ટ વસ્તુ સાહેબ અમારો કોઈ બીજો કેમ કે ગાંધીજી જે માર્ગે જોઈએ ખેડૂતો માટે કોઈ પણ જગ્યાએ લડત લડવા અમે તૈયાર છીએ. ગમે એટલી લાઈનો લડવા તૈયાર. 2 દિવસનું તમને આ છે Ultimatum 2 દિવસનું આપીએ છીએ. મળી નહીં પહોંચી તમે કલ્પના નહીં કરી હોય સાહેબ એવું વાંધો નથી. આવ્યું છે તો જોઈએ 100 કેવાથી પહોંચે છે બરાબર તમારી સાહેબને કહીએ 2 દિવસમાં પાણી ના પહોંચ્યું સાહેબ તો આપણે કલ્પના નહીં કરી હોય એવડું આંદોલન અહીંયા થશે. અને તમામ ખેડૂતો રાજ્યના બહારથી ને બોલાવવા પડશે તો બોલાવશું. અને અહીંયા મામલતદાર કચેરી સાહેબ આપની કચેરીએ ધરણા પ્રદર્શન કરશું. ગઈ વખતે પણ કીધું હતું અને આ વખતે ભૂખ હડતાલ ઉપર બેસવાનું કહીએ છીએ. આપ હકારાત્મક જવાબ આપો છો પહોંચી જશે એના માટે અત્યારે ભૂખ હડતાલ ઉપર બેસતા નથી. 2 દિવસમાં પહોંચી જશે તો પણ તમે આજે છોડ્યું છે ને આજે? હા આજે જ 3 દિવસમાં ચલો 3 દિવસમાં પહોંચશે. અને 48 કલાક ભેગામાં અરે જે હશે તો તમે પાસ કરશો ને છે. અત્યારે તો મેન વસ્તુ એ છે કે જે અત્યારે મંજૂરી મળી છે લેખિત બતાવી દો મને. 3 દિવસમાં લેખિતમાં ક્યાંથી હું આપવાનું? મંજૂરી જો ત્યાંથી અત્યારે મળી છે તો મેં કેનાલનું પાણીનું લેવલ વધશે પછી આપણે કેનાલમાં પાણી રિલીઝ થશે. હા બરાબર પછી આપણે બધા ભેગા થઈશું બરાબર ત્યાં ફોટા ફોટા પાડજો ભાડાના પૈસા પાણી એટલે જાય ભાડા કેટલી વાર હા આવી? એ થઈ જાય ને તમે આજે આવ્યા જ છો તો હું એ તરફ કરતો છું. બધા ખેડૂતો પાણી લો છો ને. વારે વારે જે ખેડૂતો આવે રજૂઆત કરે જાય આવે રજૂઆત એ વસ્તુ આમાં થવી જોઈએ નહીં. નહીં સાહેબ આ તમારું છેલ્લી વારનું અલ્ટિમેટમ કે 2-3 દિવસમાં પાણી પહોંચી તમે જશે. આજે આગેવાનો જ બધા ભેગા થઈને તમે ખેડૂતોને એ બી કહો કે તમે પાણી લો છો તો બધા પિયાઓ બી રેગ્યુલર કરો. અત્યારે પિયાઓ ભરવા માટે ખબર ને અમે ખેડૂતોને ઘરે ઘરે જઈને ભરવું એ પડે. વિષય આખો અલગ છે. ના તમારે પણ એ પણ તમે થોડું એ વસ્તુ કરવી તમારા હોય પાસે જો તો આખા વિસ્તારની કેનાલો ખાલી કાગળ ઉપર જ છે. આપણા અધિકારી ક્યાં ત્યાં જોવા ગયા છે કે આ કેનાલ અહીંયા બનેલી છે ચાલુ થઈ છે કે નથી થઈ? આખી કેનાલો તોડી ખાલી તમે નાખી જાણ કરો એમ કે તો પછી શું કે અમારે બી પીએફઓ જે વિસ્તારમાં તમે પાણી પૂરું પહોંચાડો છો ત્યાં પીએફઓ આપે જ છે. જે પાણી અમે છોડીએ છીએ ને એનો અમારા પર અમારા ઓફિસ પર એનો હા કે અમે જાણ તો કરીએ છીએ એટલું કરીએ છીએ પણ શું કહે છે ખેડૂતો તે આખા ગામવાળા આપશે તો અમે આપશું. સાહેબ ક્યાંક ને ક્યાંક તમારા નીચેના અધિકારીઓ હોય છે ને એમને તમારે થોડું જાણકારી આપી પાણી હું છું બંધ કરી નાખે છે સાહેબ. બંધ કરી નાખે છે કેનાલો તૂટી જાય છે ખેતરોમાં પાણી જાય છે કોઈ ધ્યાન આપવા આવતું નથી. નાના ધ્યાન આપવામાં આવે, ધ્યાન દેવામાં આવે. સાહેબ તમારી બાઇક આપી હેલો. આમાં સાહેબ બે દિવસનું અલ્ટિમેટમ અમે લખીએ છીએ કે 2 દિવસમાં પાણી અમરાપુર કેનાલમાં પહોંચી જશે. પ્રયત્ન કરજો. હા, પ્રયત્ન કહું છું, પ્રયત્ન પૂરેપૂરા અમે કરશું તો તમને એમ નહીં કહી શકું કે હું 2 દિવસના દિવસે પાણી છેડ્યું. સાહેબ આ 15 દિવસ પછી છોડો તો અમારે શું? પણ વસ્તુ એ છે ભાઈ પોસિબલ 100% અને હું તમને એ જ કહું છું. તમને કીધું બધા મશીનો અત્યારે હું કે બધા ચાલુ કરી દઈએ એટલે પછી પાણી તો તમે અત્યારે ના કહી શકતા હોય ને 2 દિવસ તો સાહેબ અમારે ક્યાં જવાનું છે? તો અમે આજે ભૂખ હડતાલ ઉપર બેસીએ છીએ. કારણ કે અત્યારે આજે સાહેબ ભૂખ હડતાલ ઉપર બેસીએ છીએ. જો તમે એવું અલ્ટિમેટમ ના આપી શકતા હો કે 2 દિવસમાં અમારે પાણી જોઈએ પાણીના તો મતલબ શું? કરશું.
મતલબ શું? પ્રયત્ન તો પૂરા કરશો. છેડે સુધી. મેં આ તમે ખેડૂતોને પૂછ્યું, આપણે જેટલું બને એટલું પ્રયત્ન કરીને છેડે સુધી પાણી પહોંચાડીને પાણી આજે તો તમે જેટલા આપણે આવેલા હતા ને જે રેગ્યુલર જે પેલી ખેડૂતો મળે તેમાંથી એક પણ ખેડૂત આજે મને નથી. બાકી તમે જે આજે મળતા સવારે છે, આ એક્સિડન્ટ થયો ને હા. એ 7 લોકો બની બાકી ગયા તમે અમારા વિસ્તારના. અનિલભાઈને કે તમે ત્યાંના જે આગળ પૂછજો એમને. આપણે છેડે સુધી પ્રયત્નો ટ્રાય કરીએ એટલે પાણી છેડે સુધી પાણી પહોંચાડીને આપ્યું છે. હવે નથી આપ્યું ને જ્યારે બી એવું વધારે પ્રાયોરિટી છેડે છે. આ વખતે તમે એ બી પૂછજો, અમરાપુરાને સૌથી સારામાં સારું ઉત્પાદન અમરાપુરા ગામ થયું છે. કેમ કે એ લોકોને આપણે પ્રાયોરિટી પહેલે કે છેડેવાળાને પછી પાણી તકલીફ થવું જોઈએ, એ લોકોને પૂરેપૂરું પાણી આપેલું છે. કોઈ તકલીફ એ આપણે તો બંધાયેલા છીએ, એને તો આપવું પડે. હા, એટલે આપ્યું છે એમ તે એટલા માટે કહીએ છીએ. હવે એકવાર ફરીવાર આપી દો. હા, એટલે પાછું સાહેબ આપશો જ. પણ મેં વસ્તુ અત્યારે છોડ્યો છે તો પૈસા બે સાહેબને અલ્ટિમેટમ આપવું પડશે. રાહ દો, બરાબર? સાહેબને અલ્ટિમેટમ આપવું પડશે. વહેલા 3 દિવસ કહે તો કેવું પડશે? બે દિવસમાં દીધો. એ તમે કહો છો એટલે અમારે તો 36 કલાક નહીં કહેતા. હા, 36 કલાક લાગે. 36 કલાકનું અલ્ટિમેટમ તમારે આપવું પડશે. 36 કલાક જેવું 72 કલાક જેવું તો ડોર લઈને પાણી છાંટી દઈશું. અને ફાઇનલી ચોક્કસ આપ માહિતી આપો કે 72 કલાકનું પાણી પહોંચી જશે. એક બાય ટીવી આપી દો એટલે વાત કરો. હા, વાત કરી જાય. ક્યાંક ને ક્યાંક સાહેબ આમાં તો અમે ખોટા પડીએ. અમારી અરે આવનારા એમને કહેવાના કે તમે ત્યાં જઈને ખાલી ઉપાડીને કરતા આવો છો. પ્રમાણે હું પાણી આપીશ. એવું તમને કઈ તમારી જોડે પાણી છે? પાણી આવી જશે. હા, પાણી છે તો કેટલા કલાકની અંદર પહોંચશે? એ પાણી ત્યાં શું કામ 3 દિવસમાં નહીં પહોંચે? એનું કારણ મને તો સમજાવો. તમે જવાબ ખેડૂતો લેવા વાળા છે એ વચ્ચે કે તમારે 0 થી 55 કિલોમીટર ની કેનાલ છે. નથી કઈ આપણે 10 અગાઉના સમયે ખેડૂતો હતા નહીં, અત્યારે જ આવી ગયા છે. ના, એવું નથી. બધા લેશે તો અગાઉના સમયમાં પાણી- પહોંચતું જ હતું. પણ પહોંચે છે ને, હજુ બી પહોંચે છે. હા, હજી છેડે બી પહોંચે સુધી છે. પાણી પહોંચે. પછી લેશે એ તમે પ્રમાણે પાણી પાછળ જશે ને, જેમ લેતા જશે અને પાણી આપણને પાછળ જશે એટલે ખબર પડશે કે ચાલો અહીંયા સુધી પાણી અમારી પહોંચે, સાહેબ પાછી રજૂઆત કરો. યુટિલિટીમાં રજૂઆત એ જ છે કે હા. 100 કેવી જેટલું પાણી છોડવામાં આવ્યું છે એ અમરાપુર પહોંચતા મિનિમમ 8 થી 9 દિવસ લાગી જશે. હા. એટલે એના કારણે પાણી ત્યાં તબક્કો ના, વધારે બનાવવામાં આવે તો 2 એવું તો દિવસમાં શક્ય પહોંચે. જ નથી. આ તો પાણી હવે છોડ્યું છે. આપણે જોવું પડે પાણી કેટલા સુધી પહોંચે છે, કેટલા સુધી લે છે ખેડૂતો કઈ રીતના લે, કેટલા લે છે એના પર આપણને ખબર પડે ને. અત્યારે 100% માં આપણે જે અત્યારે પાણી ખેડૂતો ખેતી કરે છે એમાં 100% માં કેટલા જણા આપણે પહોંચ્યું હોય તે પેલા જોવું પડે. પછી ચાલો ઓછું પડે આપણે રજૂઆત કરવી પડે. આપણા વિસ્તાર સિવાય રહેવાવાળા છે. ગધાણાની બાજુ દાણાથી કરીને 6 સુધી છે એટલે પાણી 100 કેવી હોય તો મેળ આવે એમ જ નથી. કોઈ પણ કામ. એ તો પહોંચવાનું જ નથી. દેખું છે 2 દિવસ પછી પાછા સાહેબ આવીએ અને પાછું આ બધું કરીએ એનો કોઈ મતલબ નથી. પછી આપણાથી થાય એવું ના હોય તો અમે પોપટમાં લોકો બેસી રહીએ. પણ અત્યારે હું નિગમમાં ખરી 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 અત્યારે જે રજૂઆત અરે છે, સાહેબ, જાણી છે. જાણ કરશું આપણે વાત. સોના પટેલ 150 કરોડ. હા, એટલે રજૂઆત કરશું ને સાહેબ એ પ્રમાણે મંજૂરી મળશે. એ પ્રમાણે આપણે છોડી દઈશું પાણી. આમ પાણી એમને પડ્યું છે આપણને. હા. આ છે તો આના દિવસમાં પાણીની જરૂર છે. 2 દિવસ સુધી સાહેબ રાહ જોશું. 2 દિવસ પછી એ તો વળી વાત પડશે નથી. અમને તો સાહેબ સ્પષ્ટ લાગી રહ્યું હોય કે જાણે જો ખેડૂતોના સહાય વંચિત અમે રાખવામાં તમને આવે છે. આ support સિસ્ટમ. કરતા તમારે અમને કેવું પડે કે ચાલો પાણી. હા, અમે પ્રયત્નો કરીએ છીએ ને નથી કરતા એવું 2 નથી. દિવસ સુધી તમે જે collection કરવું હોય તો એ વસ્તુ કરો, જે કરો. પણ અમારા જીવાના વિસ્તાર સુધી અમારે પાણી પહોંચવું મેં અત્યારે અમરાપુરનું તળાવ જે કરું ને, એ અમરાપુર પછી છે. ધારો કે ઘાસચારો જો ત્યાં 10 અત્યારે પેલા તળાવ પછી મહિના પછી ગઈકાલે નીકળ્યું. પાણી હજુ બી ત્યાં ભરેલું છે. એ અમરાપુર જે તમારા જે જે ખરા ને ત્યાં હજુ તળાવ હજુ બી પાણી ભરેલું છે. ત્યારે ખેડૂતો પાણી હજુ બી ઉપાડે છે. હવે તમને જે જરૂરિયાત છે ખાલી આ બધું ઉપરના જે ખરા ને એ લોકોની એટલે જરૂરિયાત. ઉપાડે છે એ પાણી તમારી 100% વાત સાચી કે પાણી છે ને આપણે 31 ખેડૂતને પાણી ત્યાંથી એના ખેતર પહોંચાડવામાં કેટલી તકલીફ પડે એ તો તમને ખ્યાલ છે. ખરું ને, અઠવાડિયું એવું પાણી આપેલું ને કે બધા ખેડૂતોને કીધેલું કે તમે તળાવો જેટલા ભરવાના એટલા ભરી દો. કેમ કે જેને લેવાનું તો લઈ લીધેલું ને પછી છેલ્લે આપણે એ રીતનું પાણી આપ્યું હતું કે બધાના તળાવો બી સારી રીતે બધા ભરી ગયું. અત્યારે જરૂરિયાત પ્રમાણે ઓછું થઈ ગયા છે. બાકી આપણે ટ્રાય કરીને મેક્સિમમ પાણી આપણે ભરી આપ્યું હતું તળાવમાં. એ દિવસના થોડું નહીં 3 દિવસમાં પાણી આવશે કે નહીં આવે. અમારે તમારા મોઢા સાહેબ સાહેબે તો કીધું હોય. અમારે તમારા મોઢા સાંભળવું છે. ત્યાંથી પાણી છોડેલું છે. તો વધારે સૂચના મળે તો વધારે છોડશો. પણ અને આ આ જે 15 પાણી દિવસ પહેલાની હતી. 15 દિવસ પહેલા તમે આવા સિરિયસ થયા હોત ને તો અત્યારે સુધી પાણી પહોંચી ગયું હોત. 15 દિવસ પહેલા રજૂઆત આવી ત્યારે તમે સિરિયસ અત્યારે જે બોલો છો એ પ્રક્રિયા ત્યારે કરી હોત તો અત્યારે પાણી પહોંચી ગયું હોત. અમારે આવું પડે પણ અમારે તો સાહેબ નિગમ જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે અમારે કરવું. ત્યારે નિગમની સૂચના ના આવે ને અત્યારે કેમ આવે? તો અત્યારે તમારે બધાની રજૂઆત ત્યાં ગઈ ને એટલા માટે પાણી છોડવાનું. હા તો પણ એ હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગઈ એવી એ ટાઈમે તમારે પહોંચાડવી જોઈએ. ત્યારે અમારે તો રજૂઆત હતી પણ મંજૂરી નથી. વાત થઈ તો બે દી રાહ જોઈએ આપણે. પણ એ ક્યાં કહે છે સાહેબ? તમે કહો એ તો ક્યાં કહે 2 દિવસનું બોલો. થોડી તો એ તો અમે તો જોવું પડે પછી તો કહી શકો ને તો તમને એમ થોડું કહું. ના, ના, ના. જોવું પડે ને સાહેબ. એ તો જવાબ આપવો પડશે ને ત્યારે અમારી તૈયારી છે. આજે જ નહીં જવાના. કહીએ કે આ ખેડૂત છે અને
વચ્ચે નેર તોડી હા. અને આમ પાણી લઈ જાય એટલે તમે કોઈ ખેડૂત કાયદેસર રજૂઆત કરવા આવે ને, આપણા રજૂઆત કરવા આવે એટલે શું કે વેરાના નામની ફરિયાદ આવે પણ તમારી જોવાની ફરજ આવે તમે ભારી કાને નેર તોડી તમે કેમ ફરિયાદી નહીં થતા અને થોડું એટલે તમારે જ થવું જોઈએ, આપની જ જવાબદારી. ખેડૂતો જ પાણી લઈ રહ્યા છે. ખેડૂતોને કહે એટલે ખેડૂત બિચારા હવે તમારા ઉપર લાખો કરોડો રૂપિયાના ધંધા કર્યા. હજી ઘણા બધા એવા વિસ્તાર છે. હવે તમે બીજાવાનું કીધું ને, આપણે બેને મુલાકાત થતી રહેશે. એમની ફરજ પાડો. કયા ગામના છે? શંખેશ્વર મારા વિસ્તારોમાં તો પાણી પહોંચ્યું જ નહીં બિલકુલ. કેનાલો બને ને ત્યારની હજી એમને સૂકી પડી એમ તૂટી ગઈ, રસ્તા આવર જાવરના થઈ ગયા. અને ઉનાળામાં સાહેબ જી સાહેબ હજી મેં તમારું પૂછો. જય હિન્દ મિત્રો, જય જવાન જય કિસાન. જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને આગળ 5 મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને ફોલો કરો. જય હિન્દ. હું વિપુલ ઠાકોર, આપનો ભાઈ, આપનો મિત્ર, આપનો દીકરો.